સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી સામે જ્યાં માનવભક્ષી દીપડો આખરે પાંજરે પુરાયો છે। દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો। તાલાળાના ગીર વિઠ્ઠલપુરમાં હુમલો કરવામાં આવ્યો હતો। 5 દિવસની કવાયત બાદ આખરે દીપડો પાંજરે પુરાયો છે। વન વિભાગે ભારે જહેમતે દીપડાને પાંજરે પૂર્યો છે। ગીર સોમનાથના રાયડી, વિઠ્ઠલપુર, ફરેડા અને કોદિયા ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં 6 દીપડાના હુમલા સામે આવ્યા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। આ વિસ્તારમાં ફરેડા રાયડી ગામના વિસ્તારમાંથી 2 દીપડા પાંજરે પુરાયા હતા, તો આજે ગીર વિઠ્ઠલપુર અને ઉના શહેર એમ 2 દીપડા પાંજરે પુરાયા છે। આમ અત્યાર સુધીમાં કુલ 4 દીપડા પાંજરે પુરાયા છે। જો કે હજી પણ વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાઓને પકડવા કવાયત તેજ કરાઈ છે। વારંવાર દીપડાઓના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ હતો। જો કે આખરે આ ગામમાંથી દીપડો પાંજરે પુરાતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ગીર સોમનાથની આસપાસ આવેલા નાના મોટા ગામડાઓમાં દીપડાના સતત આંટા ફેરાની તસવીરો સામે આવી રહી હતી। છેલ્લા એક અઠવાડિયામાં કુલ 6 બનાવ સામે આવ્યા હતા દીપડાના હુમલાના, જેમાં 2 લોકોના 2 યુવાનોના મોત થયા છે જ્યારે અન્ય 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। દીપડો આખરે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂર્યો છે। ગીર સોમનાથ ખાસ કરીને ગીર, વિઠ્ઠલપુર અને ઉના શહેર એમ 2 દીપડા પાંજરે પુરાયા છે। આ વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ 4 દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે। જો કે હજી પણ વન વિભાગ દ્વારા હુમલાખોર દીપડાઓને પકડવા માટે કવાયત તેજ કરાઈ છે। હજી પણ દીપડો આ વિસ્તારમાં હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે હજી પણ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા કવાયત તેજ કરાઈ છે। હાલ આ 2 દીપડા પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। આ વિસ્તારમાંથી કુલ અત્યાર સુધીમાં 4 જેટલા દીપડા પકડાઈ ચૂક્યા છે। અગાઉ દીપડાએ 2 યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા। માનવભક્ષી આ દીપડો આખરે પાંજરે પુરાયો છે। 2 अलग अलग દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। 2 યુવકો પર જે દીપડાએ હુમલો કર્યો હતો તેની તસવીરો આપણે બતાવી રહ્યા છે। ગઈકાલની તસવીર અને આજે આ દીપડો પાંજરે પુરાતા અહીંના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે। ગીર સોમનાથથી આ બંને તસવીરો આપણે બતાવી રહ્યા છે। વન વિભાગ દ્વારા જે પાંજરા મૂકવામાં આવ્યા હતા અને દીપડાને પકડવા માટેના જે પ્રયાસો કરવામાં આવ્યા હતા, જો કે આખરે આજે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। માનવભક્ષી આ દીપડાએ અત્યાર સુધીમાં કુલ 6 જેટલા લોકો પર હુમલા કર્યા છે, જેમાંથી 2 લોકોના મોત થયા છે। જામનગરથી સમાચાર આવી રહ્યા છે। પક્ષી અભયારણ્યમાં દીપડાની દસ્તક સામે આવી છે। ખીજડીયા પક્ષી અભયારણ્યનો પાર્ટ 1 બંધ કરવામાં આવ્યો છે। પ્રવાસીઓ માટે અભયારણ્ય બંધ કરવામાં આવ્યું છે। દીપડાનું રેસ્ક્યુની કામગીરી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। દીપડાને પકડવા માટે પાંજરા અહીંયા ગોઠવવામાં આવ્યા છે। દીપડાના આંટાફેરાથી વન વિભાગ હાલ સતર્ક છે। અમદાવાદ શહેરમાં પીજીમાં બબાલનો મામલો સામે આવ્યો છે। પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો છે। 6 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કુલ 20 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। ચાંદખેડાની ગ્રીન ગ્લેડ સોસાયટીની ઘટના છે। ફરિયાદી અને તેના મિત્રને ઈજા થતા ફરિયાદ આખરે દાખલ કરવામાં આવી। પોલીસે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। એક બાજુની તસવીરમાં અમે આપને ઘટનાના સીસીટીવી બતાવી રહ્યા છે કે જેમાં મારામારી થઈ હતી, લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેની આ તસવીર છે। છૂટા હાથની મારામારીની આ તસવીરો બતાવી રહ્યા છે, જેના કારણે રહીશોમાં પણ ક્યાંક આ ઘટનાને લઈને રોષ હતો, જેના કારણે રહીશોએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે। પીજીમાં આ બબાલના મામલાની તસવીરો પણ સામે આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। ઋત્વિજ જોડા ચૂક્યા છે ફોન લાઈન ઉપર સંવાદદાતા। ઋત્વિજ, જે પ્રકારે આ સીસીટીવી પણ સામે આવ્યા છે, બબાલ થઈ હતી, મારામારી થઈ હતી, કયા બાબતને લઈને આ ઘટના સામે આવી હતી અને હાલ પોલીસે કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે? વાત કરીએ તો લગભગ 2-3 દિવસ પહેલાનો આ બનાવ છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલ જે આ એપાર્ટમેન્ટ હતા કે જ્યાં ચેરમેન દ્વારા જે તે વ્યક્તિઓ દ્વારા આ પીજીના સંચાલકો હતા તેઓની પાસે ભાડા કરાર માંગ્યો હતો અને એ ભાડા કરારની માંગણીને લઈને જે ઝઘડો થયો હતો ને ત્યારબાદ આખો મામલો વિસક્યો હતો અને મોડી રાત્રે જે સોસાયટીના રહીશો છે, પીજીના વિદ્યાર્થીઓ છે, તે આમને સામે આવી ગયા હતા। મારામારીના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પીજીના કેટલાક વિદ્યાર્થીઓ છે તેઓને ઈજા પણ પહોંચી હતી અને તેઓને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે જે ઘટનાના સીસીટીવી અને જે વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હવે પોલીસે આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધમાં લગભગ 6 જેટલા નામજોગ આરોપીઓ અને અન્ય આરોપીઓની વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આભાર ઋત્વિજ માહિતી બદલ। ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપક સામે આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ, અપમાન કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે।
સ્કૂલ ઓફ સાયન્સમાં અધ્યાપક ફરજ બજાવે છે. આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર પ્રવિન્દરસિંહ સામે આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા હોવાનું પત્ર વાયરલ થયું છે. વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની ફરિયાદ કરી છે. સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પણ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આંકડાશાસ્ત્ર વિભાગના લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. પ્રોફેસર વિવિધ સેવાઓના અલગ અલગ ચાર્જ લેતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી હાજરી પૂરવાના 1500 રૂપિયા ચાર્જ લેવાતો હોવાનો પણ આક્ષેપ છે. સીસીટીવીથી વિદ્યાર્થીઓને જોતા હોવાનો પણ સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે. લેડીઝ રૂમમાં સીસીટીવી હોવાનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના વધુ એક અધ્યાપક સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અપમાન કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. સ્કૂલ ઓફ સાયન્સમાં અધ્યાપક ફરજ બજાવે છે. આંકડાશાસ્ત્રના અધ્યાપક પ્રોફેસર પ્રવિન્દરસિંહ સામે આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીનીઓને પરેશાન કરતા હોવાનો, માનસિક ત્રાસ આપતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ કુલપતિને કુલ 36 પાનાની ફરિયાદ આપી છે. સીસીટીવીથી અધ્યાપક વિદ્યાર્થીનીઓને કેમેરામાં જોતા હોવાનો પણ પત્રમાં આક્ષેપ છે. વધુ માહિતી મેળવીશું. સંજય જોડા ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા. સંજય, જે પ્રકારની આ ફરિયાદ સામે આવી છે, હાલ કેવા પ્રકારની તપાસ આ વિરુદ્ધ હાથ ધરાઈ છે? બિલકુલ, ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના વધુ અધ્યાપક જે છે તેની સામે આક્ષેપ જે થયો છે ને વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ અને તેમનું અપમાન કરતા હોવાનો આક્ષેપ થયો છે. સ્કૂલ ઓફ સાયન્સમાં જે છે આંકડાશાસ્ત્રના અધ્યાપક જે છે અને તેમની સામે આક્ષેપ થયા છે કે જેમાં વિદ્યાર્થીઓએ કુલપતિને 36 પાનાની જે છે તે ફરિયાદ જે તે યુનિવર્સિટી સીસીટીવીથી અધ્યાપક કેમેરામાં જોતા હોવાનો આ પત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે વિભાગના રૂમમાં સીસીટીવી પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને પ્રોફેસર વિવિધ સેવાઓમાં અલગ અલગ ચાર્જ લેતા હોવાની પણ વિગત આ જે છે તે ફરિયાદમાં કરવામાં આવી છે. ખોટી હાજરી પૂરવાના 1500 રૂપિયા ચાર્જ લેતા હોવાની ફરિયાદ જે છે તે કરવામાં આવી છે. એટલે આવી અલગ અલગ ફરિયાદ ના રૂપે 36 પાનાનો જે છે ફરિયાદ અને અરજી જે છે ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. હવે ગુજરાત યુનિવર્સિટી જે છે તે કયા પ્રકારના પગલાં જે છે તે અધ્યાપક સામે લે છે તે જોવાનું રહે છે. આભાર સંજય, માહિતી બદલ. અન્ય સમાચાર આવી રહ્યા છે આણંદથી સામે, કે જ્યાં યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે. શખ્સે યુવતીની મરજી વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. ઉમરેઠ પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. ગણતરીના કલાકોની અંદર આરોપીને દબોચી લેવાયો છે. 18 વર્ષની યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતમાં 3 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા. પલસાણા વરેલી ખાતેની આ ઘટના છે. ઘરની બહાર રમતી બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા. માતા પિતાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બાળકીને લઈ જતું આ નરાધમ સીસીટીવીમાં કેદ થયું છે. પોલીસ હાલ સીસીટીવીની મદદથી સમગ્ર મામલે તપાસ કરી રહી છે. અન્ય એક ઘટના સુરતથી જ સામે આવી રહી છે. ચકચારી ઘટના સામે આવી રહી છે કે જ્યાં બીજી દીકરી જન્મતા પત્નીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. સુરતના પૂર્ણાના ઉમરવાડાનો ચોંકાવનારો આ બનાવ સામે આવી રહ્યો છે કે જ્યાં પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પીવડાવ્યાનો આરોપ છે. પૂર્ણા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ છે. પતિ સહિત 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટનામાં ઉમરવાડામાં બીજી દીકરી જન્મતા પરિણીતાનું મોઢું દબાવીને નણંદે ઉંદર મારવાની દવા પીવડાવી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિણીતાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ બનાવમાં પરિણીતા તસ્લીમા અંસારીએ ફરિયાદ દાખલ કરાવી છે. પૂર્ણા પોલીસે પતિ આકિબ યુસુફ અંસારી અને નણંદ રોશન ઇકરાર ફૈઝુની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. તસ્લીમાના આકિબ સાથે 3 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તસ્લીમાને બીજી દીકરીનો જન્મ થતા આકિબ અને તેની બહેન રોશન માનસિક ત્રાસ આપતા હતા. 17મી તારીખે બપોરે દંપતી દીકરીને લઈને ઝઘડો કર્યો હતો અને જેમાં પરિણીતાને તેના પતિ અને નણંદે મારી નાખવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. મહિલાનો પતિ માર્કેટમાં નાસ્તાની લારી ચલાવે છે. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોલીસ પર પાયલ ગોટીના આક્ષેપોને લઈને એસએમસીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. પાયલ ગોટી પણ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા. પાયલ ગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા પંચનામા અને વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે, જેમાં પોલીસ અધિકારીઓની બેદરકારી છે કે કેમ તેની પણ નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવશે. તો પાયલ ગોટી સાથે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવાઈ શકે તેમ છે.
ખોટા આક્ષેપવાળો લેટર પેડ પર વાયરલ કરીને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, જે ગુનામાં મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે પણ તપાસ હજી બાકી છે. વધુ માહિતી મેળવીશું. રાજન ગઢિયા ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. રાજન, વધુ અપડેટ શું આવી રહી છે ઘટનામાં? અમરેલીનો જે બહુચર્ચિત લેટર કાંડ છે તેની તપાસ ડીઆઈજી દ્વારા ડીજીપી દ્વારા નિર્લિપ રાયને સોંપવામાં આવી છે અને આજે નિર્લિપ રાય છે અમરેલી પોતાની ટીમ સાથે પહોંચ્યા છે. જે આ સમગ્ર ઘટનામાં પાયલ ગોટીએ પોલીસ પર જે આક્ષેપો કર્યા છે તે આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ રાય આજથી જ શરૂ કરવાના છે. પાયલ ગોટીને પણ અમરેલી સર્કિટ હાઉસ ખાતે બોલાવવામાં આવી છે અને તેમનું પણ નિવેદન નોંધવામાં આવશે. ચર્ચા એવી પણ છે કે અમરેલી જિલ્લાના પોલીસની જે ટીમ હતી, એલસીબી, એસઓજી અથવા તો સાયબર ક્રાઇમની આ તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી આ સમગ્ર મામલો જે ગરમાયો છે અને જે લોકોમાં પણ એક રોષ જેવું વાતાવરણ હતું કે પાયલ ગોટીને મારવામાં આવ્યો, આ સમગ્ર કેસની તપાસ હવે નિર્લિપ રાય કરી રહ્યા છે. એટલે લોકોને પણ એક આશા બંધાય છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જી બિલકુલ, આભાર રાજન માહિતી બદલ. રાજકોટમાં જન્મ મરણના દાખલા માટેના વિભાગની કચેરીની બહાર અરજદારો લાંબી લાઈનોમાં લાગ્યા છે, ત્યારે અરજદારોએ ન્યૂઝ 18 સમક્ષ પોતાની વ્યથા ઠાલવી. અરજદારોએ કહ્યું કે 2-3 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. બધા અરજદારો બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી નથી, ત્યારે કડકડતી ઠંડીમાં અરજદારો લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા છે. તો એક મહિલા અરજદાર પોતાના નાના બાળક સાથે સેન્ટર ખાતે પહોંચી હતી. તેમણે કહ્યું કે મારું નાનું બાળક છે, તેમણે તેમનું નામ જણાવવાનું હોવાથી તેઓ અહીંયા આવ્યા છે. જો કે આ કડકડતી ઠંડીમાં બાળક સાથે પોતાને પણ હેરાન થવાનો વારો આવ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકા ખાતે આવેલા જન્મ મરણ વિભાગની જે ઓફિસ છે, કચેરી છે, ત્યાં અત્યારે અરજદારોની લાંબી લાઈનો લાગી છે. કેટલાક બાળકો સાથે બહેનો પહોંચ્યા છે, તો કેટલાક જે છે અરજદારો છે તે વહેલી સવારથી એ લાઈનમાં ઊભા છે. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મહા મુસીબતે તેમનો વારો આવતો હોય છે. ત્યારે હાલ આપણી સાથે કેટલાક અરજદારો છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો કાકા, કેટલા વાગ્યાથી મોરના ઊભા છે? 8 વાગ્યા મોરના. તકલીફ તો પડે જ ને ભાઈ, લાઈનમાં ઊભા રહી છે તો બરાબર. હું ઝેરો કરવા આવ્યો છું, દાખલો કઢાવવાનો બરાબર. હેરાન કરી જોરદાર. હું કામ ધંધા મૂકીને 60 વર્ષના સિટીઝન વાળા. બેન છે, એમની નાના બાળક સાથે ઊભા છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, તમે એક બાળક સાથે ઊભા છો, કેવી તકલીફ છે? તકલીફ તો પડે જ ને, એને લઈને ઊભું તોફાન કરે, હેરાન તો થવું જ, હેરાન ગતિ તો થાય જ ને. તો ઘર કામ કરીને આવે, પછી ઘરે કામ કરીને અહીંયા ઊભું, હજે આધાર કાર્ડ કઢાવવા જવાનું છે. હું જંગલેશ્વરમાંથી આવું ને 1.5-2 કલાકથી અહીંયા લાઈનમાં ઊભો, હજી કાંઈ વારો આવ્યો નથી અને લાંબી લાઈન હોય. તકલીફ એટલે આ ઊભું રહેવાની ફૂલ તકલીફ પડે. અહીંયા કંઈક બેહવાની વ્યવસ્થા હોય તો હજી વાંધો ન આવે. આ ગઈઢા માણસને શું કરવાનું? ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે, જ્યાં રેલ્સના ચક્કરમાં બાઇક ઉપર સ્ટન્ટ કરવા ભારે પડ્યા. ભક્તિનગર પોલીસ દ્વારા સ્ટન્ટ કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. 3 સગીર સહિત કુલ 8 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. રસ્તા ઉપર બાઇક સાથે જોખમી સ્ટન્ટ કરનારાઓને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. સ્ટન્ટબાજ તત્વોએ આખરે માફી પણ માંગી. ભક્તિનગર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી અને તમામ સ્ટન્ટબાજોને પકડી પાડ્યા છે. સ્ટન્ટબાજોએ કાન પકડીને માફી માંગી. રીલ્સ બનાવવાના ચક્કરમાં આ સ્ટન્ટબાજો લોકોના જીવને જોખમમાં મૂકતા હતા. રેલીમાં ગયેલા હતા, દેવપરા મેન રોડ ઉપર સ્ટન્ટ કરતા હતા. અમારો વિડીયો વાયરલ થયો હતો, તો એ બાદ કાયદેસર અમારી કાર્યવાહી કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશને જનતાને જણાવવાનું કે તમે આવા જોખમી સ્ટન્ટ ના કરતા. અમદાવાદમાં સળિયાની ચોરીમાં કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી. કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા તેઓની ધરપકડ કરાઈ છે. કોન્સ્ટેબલ મુસ્તાફ ખાન સહિત આરોપીઓની ધરપકડ કરાઈ છે. વેજલપુરમાં ટ્રાન્સપોર્ટમાંથી સળિયાની ચોરી કરવામાં આવી હતી. 2.5 લાખના 4 ટન સળિયા વેચવા જતા તેઓ પકડાયા હતા. ધરપકડ કરાયેલો કોન્સ્ટેબલ ઝોન 2 માં ફરજ બજાવતો હોવાની માહિતી પણ સામે આવી. અમદાવાદમાં 27 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું છે. ગુજરાત એટીએસે લાલ દરવાજા પાસેથી આ ડ્રગ્સ પકડી પાડ્યું છે.
ફરજાન શેખ નામના ડ્રગ્સ પેડલરની ધરપકડ કરાઈ છે. આરોપી અગાઉ 20 કિલો ચરસ સાથે ઝડપાયો હતો. ડ્રગ્સ સપ્લાય સાથે સંડોવાયેલા અન્ય આરોપીની તપાસ હાથ ધરવામાં આવી. સુરતના બિરસા મુંડા યુનિવર્સિટીની ભરતી અંગે કોંગ્રેસનો આક્ષેપ સામે આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે મુખ્ય જગ્યાઓ પર ભરતીમાં અનામત પદ રાખવામાં આવ્યા નથી, જેથી વહીવટી ભરતીમાં એસટી, એસસી અને ઓબીસીને અન્યાય થઈ રહ્યો છે. જેથી આ ભરતી પાછળ રહેલા અધિકારી સામે પગલાં લેવાય. સાથે જ વિપક્ષ તરીકે કોંગ્રેસ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવશે. કે બિરસા મુંડા યુનિવર્સિટીની અંદર જે વહીવટી પદ માટેની ભરતી માટેની જાહેરાત આવી છે તેમાં એસટી, એસસી, ઓબીસી માટેની ન જોગવાઈ કરીને વહીવટી પદ મુખ્ય પદોમાં એ સદંતર નિયમોનું ઉલ્લંઘન છે. તેના આ પ્રકારના કારનામા કરનાર અધિકારી પદાધિકારી પર પગલાં ભરવામાં આવે. આ મુદ્દાને લઈને કોંગ્રેસ પક્ષ વિધાનસભાના પટલ ઉપર પણ આ મુદ્દાને ઉજાગર કરશે. એફઆરસી કરતા વધુ ફી ઉઘરાવતી વધુ એક શાળાને નોટિસ ફટકારવામાં આવે છે. અમદાવાદની ચાંદખેડાની સાકાર સ્કૂલને શહેર ડીઈઓની નોટિસ સામે આવે છે. વાલીઓ પાસેથી 2ના બદલે 3 ટર્મ ફી વસૂલવામાં આવતી હતી. વાલીઓની ડીઈઓમાં ફરિયાદ સામે આવી છે. સ્કૂલને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. શાળાએ 30,800 ફીના બદલે 39,000 રૂપિયા ફી ઉઘરાવી. 2 ટર્મ ફી ગણવામાં આવે તો પણ 3,000 રૂપિયા ફી વધારે ઉઘરાવવામાં આવી. બાળક આગળના વર્ષમાં સળંગ હોય તો નવા પ્રવેશની ટર્મ ફી ન લઈ શકાય. શાળા યોગ્ય જવાબ નહીં આપે તો એફઆરસીમાં રિપોર્ટ કરવામાં આવશે. શાળા આચાર્યએ પણ વધારે ફી વસૂલી હોવાનો સ્વીકાર કર્યો છે. માત્ર 10 વાલીઓને જ વાંધો હોવાનો શાળાનો દાવો છે. વધારે લીધેલી ફી પરત કરવા પણ શાળાએ તૈયારી દર્શાવી છે. सर हमारा जो स्कूल 20 साल से हैं चांदखेड़ा एरिया में और 2000 चिल्ड्रन में ओनली 10-12 पेरेंट्स का ये प्रॉब्लम है. वी आर नॉट एबल टू अंडरस्टैंड दैट वन, इनको क्यों ऐसा हो रहा है करके. बाकी पूरे पेरेंट्स हमारे साथ पूरा सेटिस्फाइड है एंड हर क्षेत्र के अंदर साकार का बच्चों बहुत अच्छा परफॉर्मेंस भी करते रहते हैं. 2 टर्म फी जे छे ए 2570 થાય, તેમ છતાં પણ વધારાની 2570 રૂપિયા ફી લીધેલી છે એવું વાલીના દ્વારા એવિડન્સ સાથે રજૂ કરેલું છે. એટલે અમે શાળાને કારણદર્શક નોટિસ આપી છે અને આવતીકાલે આધાર પુરાવા સહિત રજૂ કરવા માટે જણાવ્યું છે અને વાલીને પણ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 28મી જાન્યુઆરીએ પદવીદાન સમારોહ યોજાશે. સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહમાં 38,000 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. 3,000 જેટલા વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં હાજર રહેશે. આ વખતે પ્રથમવાર ડિગ્રી મળ્યાના તે જ દિવસે ડિજીલોકરમાં ડિગ્રી અપલોડ થશે. વિવિધ વિદ્યાશાખાના 146 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. કુલ જુદી જુદી વિદ્યાશાખામાં ટોટલ 146 ગોલ્ડ મેડલ એ આપવામાં આવશે અને 1 ગોલ્ડ મેડલ છે એ આપણે દર વર્ષની પરંપરા મુજબ સ્ટાર્ટઅપમાં જે સારામાં સારું પ્રદર્શન કર્યું હોય એ ઇન્ક્યુબેટરને આપવામાં આવશે. બનાસકાંઠા વિભાજનનો વિવાદ 20મા દિવસે પણ યથાવત છે. જિલ્લા વિભાજનના મુદ્દે ધાનેરાના ગામડાઓમાં પણ વિરોધ યથાવત છે. ધાનેરાના ડેઢા એડાલ ગામે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો. ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની સ્થાનિકોની માંગ છે. વાવ થરાદમાં નથી જવાનું સૂત્રોચ્ચાર સાથે તેઓએ દેખાવો કર્યો. ધાનેરાના અનેક ગામડામાં પણ હવે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર. કિશોર, 20મા દિવસે પણ આજે એ જ પરિસ્થિતિ છે જે પહેલા દિવસે હતી અને લોકો વધુને વધુ આ વિરોધમાં જોડાઈ રહ્યા છે. ચોક્કસથી જ્યારે બનાસકાંઠા જિલ્લાના જે વિભાજન થયું, થરાદ વાવ નવો જિલ્લો બન્યો, તેને લઈને ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધના સૂર ઉઠી રહ્યા છે. આજે ધાનેરા તાલુકાના ડેઢા એડાલ ગામમાં સૂત્રોચ્ચાર સાથે ગામ લોકોએ એકઠા થઈને થરાદમાં વાવમાં અમારે નથી જવુંના સૂત્રોચ્ચાર કર્યા હતા અને આવતીકાલે ધાનેરા ખાતે જન આક્રોશ સભા યોજાવાની છે. તેમાં ભાજપ, કોંગ્રેસ સહિતના આગેવાનો, ધારાસભ્યો તેમજ પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહેવાના છે અને માંગ કરવાના છે કે ધાનેરાને ફરી બનાસકાંઠા જિલ્લામાં મૂકવામાં આવે. આભાર કિશોર માહિતી બદલ. બનાસકાંઠાના વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી કરવામાં આવી. તલાટીની બદલી કરી દેવાઈ. 2 દિવસ અગાઉ છાપીના સરપંચના પતિ અને બોર ઓપરેટરને 15 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા હતા. પંચાયતમાં ભ્રષ્ટાચારની અરજીઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી તલાટી નરેશ ચૌધરીની ભાભરમાં બદલી કરી દીધી.
તલાટી વિરુદ્ધના મુદ્દાઓને લઈને તપાસ બાદ વધુ કાર્યવાહી થશે. સુરેન્દ્રનગરના ખેરડી ગામમાંથી અનોખી જાન નીકળી. યુવકની જાન અશ્વ ઉપર કાઢવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ખેરડીના યુવક મહાવીરભાઈ ખાચરની જાન ચોટીલા સુધી 100થી વધુ અશ્વો સાથે કાઢવામાં આવી. સામાન્ય રીતે મોંઘીદાટ કાર અને લક્ઝરી બસમાં જાન કાઢવામાં આવે છે, ત્યારે અશ્વ પર જાન કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા અને આ અનોખી જાન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બની. મોટી સંખ્યામાં લોકો આ અદ્ભુત જાનને જોવા માટે ઉમટી પડ્યા. રાજા અને જાનૈયાઓ ઘોડા લઈને પહોંચ્યા ચોટીલા ખાતે. અનોખી જાન 100 ઘોડાના લશ્કર સાથે વરરાજા લગ્ન કરવા નીકળ્યા અને આ દ્રશ્યો જોઈને લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું. લોકો મોટી સંખ્યામાં આ જાનને નિહાળવા માટે પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરના ખેરડી ગામમાં અનોખી આ જાન નીકળી. યુવકની જાન અશ્વ પર કાઢવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની. ખેરડીના યુવક મહાવીરભાઈ ખાચરની જાન ચોટીલા સુધી 100થી વધુ અશ્વો સાથે કાઢવામાં આવી. સામાન્ય રીતે મોંઘીદાટ કાર અને લક્ઝરી બસમાં જાન કાઢવામાં આવે છે, પરંતુ અહીંયા અશ્વ પર જાન કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકો જોવા ઉમટી પડ્યા અને અનોખી જાન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર પણ બની. વલસાડના પારડી તાલુકામાં એક અનોખી જાન નીકળી. વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસીને લગ્ન કરવા માટે પહોંચ્યા. બળદગાડામાં નીકળેલી આ જાન ચર્ચાનું કેન્દ્ર બની. વલસાડના પારડીના ઉમરસાડીના દેસાઈ પરિવારમાં પુત્રનો લગ્ન પ્રસંગ હતો. લગ્નનું આયોજન પારડીના પરિયા ગામના આધાર ટ્રસ્ટના હોલમાં થયું હતું. આથી જાન બળદગાડા સાથે પરિયા ખાતે પહોંચી હતી, જ્યાં પરિયા હાઈસ્કૂલથી આધાર ટ્રસ્ટના હોલ સુધી જાન વાજતે ગાજતે નીકળી. જોકે વરરાજા ઘોડા પર નહીં પરંતુ બળદગાડામાં બેસી અને પરણવા માંડવે પહોંચ્યા, ત્યારે જાનૈયાઓ પણ વાજતે ગાજતે જાનમાં જોડાયા હતા. બળદોનું મહત્વ સમજાવવા અને રાખ રખાવ સાથે ગૌવંશની સંવર્ધનાના સંદેશ માટે તેઓએ બળદગાડામાં જાન જોડી હોય તેવું પરિવારે જણાવ્યું હતું. મારા દીકરાની જાન બળદગાડામાં સવારી ગાલ્ડીમાં જે અમે કાઢી રહ્યા છીએ એનું પ્રયોજન એ છે કે બળદની કોઈ સેવા કરતું નથી અને બળદ 100% કતલખાને જાય છે. તો અમે લોકો બળદની ઉપયોગિતા સાબિત કરવા માંગીએ છીએ અને બળદ એની કુદરતી જીવન પૂરું કરે એ માટે અમે લોકો પ્રયત્નશીલ છે. પારડીમાં અનોખી આ જાન નીકળી અને જેના આ દ્રશ્યો સામે આવ્યા. વરરાજા બળદગાડામાં બેસીને લગ્ન કરવા માંડવે પહોંચ્યા. અનોખી જાન કાઢવાનો આ ક્રેઝ લોકોનો સામે આવ્યો. એક બાજુ 100 જેટલા અશ્વો સાથે વરરાજા જાન લઈને પહોંચ્યા અને બીજી બાજુ વરરાજા ઘોડા કે કોઈ લક્ઝરી ગાડીમાં નહીં પરંતુ બળદગાડામાં જાન લઈને પહોંચ્યા હતા. સુરેન્દ્રનગરમાં ઘઉંના પાકે ખેડૂતોને રડાવ્યા. જી હા, ઘઉંના પાકમાં જીવાત અને ઈયળના ઉપદ્રવથી પાકના ઉત્પાદનમાં 30%થી વધુનો ઘટાડો થવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ ચાલુ વર્ષે કુલ 2.67 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાંથી 51,735 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. મોંઘા ભાવના બિયારણ અને દવાઓનો ખર્ચ કરી ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું, પરંતુ તાજેતરમાં ઘઉંના પાકમાં જીવાત અને ઈયળોના ઉપદ્રવના કારણે સુકારા અને ચર્મ જેવા રોગ આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોએ કહ્યું કે ઘઉંમાં રોગના કારણે 30%થી વધુ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઘઉંમાં અમારે ઘણું નુકસાન છે. હુકારો આવ્યો છે, ઈયળો પડી છે. કેટલા ટકા નુકસાન? 50% ઉપરનું નુકસાન છે. અત્યારે શું તમારી માંગ છે સરકાર અમારે સામું કઈક તાકે ને કે અમારે ખાય એવું કઈ રહેશે નહીં. આમાં અમારે છોકરાને શું ખવડાવવું? ખાતરના ભાવ વધ્યા. ઘઉંમાં તો અત્યારે આમ ગણો તો 50-60%, 70% નુકસાની બતાય છે. જો સુકારો દેખાય છે, નાના હાઈટમાં રહ્યા છે, ઉમરામાં ઈયરું આવી જાય છે, પીછું થઈ જાય છે. આવી બધી નાની મોટી ઘણી તકલીફ છે. શિયાળુ પાકે મને એવું લાગે કે લગભગ નિષ્ફળ જાય એવું દેખાય છે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 43,000થી વધુ હેક્ટરમાં ખેડૂતોએ ઘઉંના પાકનું વાવેતર કર્યું છે. એ આશાએ કે ચોમાસું પાક નિષ્ફળ ગયો છે તો આ ઘઉંમાં કંઈક આવે તો ખેડૂતો પોતાના પ્રસંગ, ઘરના વ્યવહાર ઉકેલી શકે. પણ હજી તો પાકની શરૂઆત જ છે, ત્યારે લગભગ અત્યારે ઘઉંના પાકમાં સુકારા અને બીજો અન્ય જેવો ચરમા જેવો રોગ આવી ગયો છે. જો અત્યારે ખેતરમાં છોડ સુકાતા હોય તો દરેક ખેડૂતે વહેલી સવારે ખેતરની મોજણી કરવી જોઈએ અને ખેતરમાં જો આપણા ચિત્રમાં બતાવ્યા મુજબના લીલા ડાળિયા, લીલી પોપટી અને સીરફીટ ફ્લાય આ જીવાત નથી પણ ઉપયોગી કીટકો હોય
જે જીવાતના